फ्रेंड्स वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्याम। कैसे सब लोग? आए हो बढ़िया होगी। तुम्हारी मस्त मॉर्निंग हो चुकी है और हर रोज की तरह हमारा नाश्ता बाकी है। मेरा अकेले का नाश्ता बाकी है। अभी जस्ट पप्पा ने मम्मी नाश्ता करके रेडी हो चुकी है। और आज का एटमोसफेयर बहुत अच्छा है क्योंकि अभी बादल बादल छा गए हैं। तो अभी थोड़ी मतलब रहती है कि भी नहीं थोड़ी बारिश आएगी, ऐसा मौसम अभी चलने वाला है, ऐसा लगता है अभी। तो देखते पापा को भी पूछ ले, पापा को भी पता चलता है कि बारिश आएंगी या नहीं आएंगी, क्योंकि अभी इस तरह से माहौल हो गया इसलिए। तो अभी मम्मी पर दोनों बैठ गए, नाश्ता करके बैठ गए अभी। जय स्वामीनारायण, गुड मॉर्निंग। હું પપ્પા લાગે વરસાદ આવશે? શું લાગે છે કઈ નહીં? તો ઉમ્મીદ થઈ ગઈ વાદળા જો એટલે મેં તો કદાચ આવે મેં વરસાદના છીંટા છે નહીં જીવન તેના આના સીન છે એ વાત તો હાથ હા પરિવર્તન થાય તો આપણને વરસાદની આશા રહે એ વાત સાચી છે અત્યારે ક્યાં એટલે ક્યાંય છે જ નહીં ને વરસાદ દેશની બાજુ બાબરિયાવાડમાં ક્યાં ભરાતો હોય હા તો આપણને આશા રહે ક્યાં આવશે નેસડી કેમ કીધું? નેસડી કેમ યાદ આવ્યું તમને ખાલી? ત્યાં ભરાતો કાકા લાભ થાય મોટી સિટી નો યાદ આવે નેસડી યાદ હા ત્યાં ભરાતો કાકા લાભ થાય હા છે એટલે હારણ ગામમાં પેલા આપણે માંગવે હા ત્યાં દેજો એટલે હા એટલે દેવા થાય હવે નાખો વળે ને હા આ બસ થોડોક આવે આપણે નો લાભ થાય થાય પણ એને લાભ થાય એટલે તો શું એટલે તો ત્યાં લાભ થાય તો એ કામનું ને એમ હા એમ તો બધા કામનું એ વાત સાચી બિચારાને અહીં ઉગડ્યું ને તાજર મિસ્ટેક આવી ગઈ સદુ પડી ગઈ જ્ઞાન પેલા પ્લેન સમાચાર સાંભળ્યા તમે સુરત હતી ને ત્યારે અગ્નિ હોય તો તરત જ બધું લઈ જ લઈને પેટ્રોલ જ હોય હા. એમાં ભરતો જ થાય. એ કોઈ વાળ જો અગ્નિ હોય અકસ્માત તો હક્કો જગ્યા છે જે એક વસ્તુ બાનારૂપ છે એ તો બાર રોડ પર હતા એટલે અકસ્માત થતા તો નીચે હા. બધા અકસ્માત થતા થાય થાય એટલે મૃત્યુ તો નિશ્ચિત છે પણ સમય નક્કી નથી સમય નક્કી નથી. આ યાદ રાખી લેવાનું કહું જ ખરા, રાતે હુતા હવાર પડે તો આપણે હવાર પડી કે નકર જઈ સ્વામિનારાયણ હવારે કઈ ખબર જ ન રહે. સવારે ઉઠો તો એમ થાય કે સહી હા રાતમાં કોઈને ખબર રહે 4 કલાક નથી કેતા હુતા તને ચોરી થઈ ગઈ, પણ શું કામ? પણ ખબર જ નહીં, શરીરમાં જીવ જ ન હોય તો તમને ખબર જ ન કે ચોરાઈને વહી જાય તમારા ઘરમાં. તો એ વસ્તુ એવી છે. સ્નાન કરવાનું કામ છે મૃતદેહમાંથી આપણે જીવિત થયા આપણને ખબર નથી પણ આપણે મૃત્યુ એક જાતનું મૃત્યુ થઈ ગયું એટલે તો એ છે તમારો વિચારો ટોટલી ફેલ બંધ થઈ ગયા બધું બંધ, ખબર જ નહીં આપણે શરીરમાં શું છે ને કાંઈ. સવારે ઉઠીને આપણે ક્યાંય નહીં અડવાનું સીધું નાઈ પેલા સ્નાન કરવાનું. એમ કોઈ હોય ગયો ને આપણે એની શમશાન યાત્રામાં ગયા છે નાવું પડે હા. એ મજા ગણાય આ સબત કહેવાય સબત. ઉઠા રાત્રે ઉઠતા એક સબ સમાન ગણાય. ઉઠા પછી આપણે સ્નાન કરવી પવિત્ર થાવી તો એ આપણો દેહ છે ને એ પવિત્ર થાય તો છે જ ને. પછી ભગવાન ભજીએ તો આપણો આત્મા પવિત્ર થાય એટલે બે વસ્તુ હવાના પરમાં સુબહમાં હવાર વહેલું ઈ કીધું પ્રાર્થના એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે ને સૌથી પહેલા ઉઠી સ્નાન કરું પછી ભગવાનની પૂજા પાઠ કરવી. હા અત્યારે બેઠા તો ભગવાન યાદ કરવાના ભગવાન કેવું કે તમારો ઉપકાર મને પાછો જાગૃત કર્યો તો નગર નથી માણસ વ્યાજ તો પતંગ હા ખબર ન હવાર જોઈએ તો માણસ હોય નહીં, હવાર જોઈએ ત્યાં હોય ગયું હોય. ભગવાન ઉપકાર માનવાનો કે આપણે જગાડે હવારે ભગવાન ઉપકાર માનવાનો તો છે જ ને. ઉપકાર માનીને પછી બેઠો થવાનો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કારણ કે આજ તો અમારા ઘરમાં અમે નહીં, આજ તો વિશાલ છે કા ભૂલાઈ ગયું સોરી, આજ તો વિશાલ છે, વિશાલ પપ્પા ને મમ્મી એમ 4 છે પણ તોય પાય નથી ને ઘર સોનું સોનું લાગે આપણું. હા એક સબ્જેક્ટ હોય તો શું હા લાગે અને ઘર કોઈ છે જ નહીં એવું લાગે અને છે. પછી બહુ બોલ કે હા વાતો રીતે એટલે એમ હાવ કે થાવ ખાલી ખાલી લાગે. ઘરમાં મારે મમ્મી ને અને વિશાલે ત્રણે હાવ ઓછું બોલો છે, પપ્પા એ છે બોલે એવા પણ એ આખો દી બહાર એટલે બોલવાનું થાય નહીં એટલે વાતુડા થઈ એને ઘરે આપણે તો બોલાવે એટલે બોલવી નકર ન બોલવી હા. બોલાવે એટલે બોલવી નકર ઓછું બોલવી આપણે બધાને ખબર પડી જ ગયું. પરંપરા આપણા શિવની ભરે કમેન્ટ કરજો કે બોલા એને બોલવાનું કેટલું ઓલું છે. અમારા ઘરમાં વધારે અમારા ઘરમાં વધારે કોણ બોલે છે એમ. પણ બીજું લોકોને ખબર થોડી હોય કે આ ભાઈના શિવની ભરે છે ને બોલે છે પણ હામો જ છે તમારે ને અમે કહીએ છીએ છુપાય છે ને. હા પછી તો બોલવું પડે એ તો ખ્યાલ આવી જ જાય કે મમ્મી વધારે બોલે કે પપ્પા વધારે બોલે છે, ખ્યાલ આવી જ જાય બધાને. કેવું નહીં પડે મમ્મી કોઈ ના પડે कहीं नहीं। हेलो ये लोग तो नाश्ता करने बेसी गया है, मारा नाश्ता बाकी है। तो अभी बज गए 10 और यहाँ पे भी सब लोग ऐसे बैठे हुए और सबको भी थोड़ी बहुत हम आलस आ रही है, ऊँघ आ रही है सबको ऐसा, सबको भी ऐसा हो गया है। हाँ ભૂખ લાગી ભાઈ હવે ખાય ને આળસ આવે નથી ખાધું તો આળસ આવે જેવું થાય છે. મેં કીધું તને કરી દો નાસ્તો ઈ કે કેરો નથી ખાવું મોઢું આજ રવિવાર હતો એવું જ થાય એવું જ થાય. ખાય તો બપોર પછી સાસોડો ન ખાય, ભૂખ ન લાગે એવું થાય. હા નાસ્તો કરો બે તો પેટ ભરાઈ જાય. હમણાં કહે છે ને મમરા છે ને મમરા ખાય પછી બપોર અમારે કઈ નથી ખાવ એમ કરશે. કાલ સાંજે ઢોસા વેલા ખાઈ ગયા ને વેલા ખબર ગયા હતા. 7 વાગે તો આપણે વયા ગયા 8 વાગે તો ઘરે પહોંચી ગયા હતા પાછા આપણે. હવે શું કે બપોરની તૈયારી મમ્મી કઈ બપોરે તો એમ કહું છું કે ભરેલા કારેલા શાક કરી.
મન કે મન નથી થતું બેવું કઈ ખાવાનું કઈ. તને ન થાય પણ અમને થાય છે. હમ. તારા હાથનું ખાવું ભરેલ ખારેલા રોટલા બનાવે તું શાક બનાવે. અરે રે હા. પપ્પા પવિત્ર બને હા બરાબર સાફ પીવું વાળો છે. માણસો નક્કી થાય પણ સાફ સુથરો આવવાનો આ તો હવે તો એ ને પછી વળી જજો પણ ગરમી જેટલી છે તે બફારો જેટલો છે એમ થાય કે વરસાદ આવે સારું એવું થાય તડકો જેટલો છે પાછળ અમને તડકો એવો લાગે ને એવો તડકો છે અત્યારે બપોર ભરે કારેલાનું શાક ખાવું છે. ભરેલા ઓલી હોળી છે એવા? હા છેલ્લે વહેલા હતા આપણે જોયા તો નથી. બધી આ બાજુ બધી આ બાજુ બધે વેલા છે ને બધા. લાગણ છે ઘરના એટલે છે ભરીને કરવાનું થાય ને હવે તો હે બાર અહીંયા 80 ના 500 આવ્યો હોય ને હા એ બહુ મીઠા એ તો બહુ ટેસ્ટી લાગે કારણ કે પૈસા આપ્યા હોય ને કારણ કે પૈસા આપ્યા હોય. બાકી જો ને બહારથી કંટોલા હા. ગોતી ગોતી મંગાવ્યા કેટલું ખાધું એને હા ઈ તો મારી ઈચ્છા તો પાયલે પૂરી કરી હો. હા લઈ માં હાટી મમ્મીને. બહુ મોંઘા છે. અઢીસો કંટોલા લઈ માં હાટી. નહોતા ને. અરે સવારે આવે ને થોડાક તો પૂરા થઈ જાય છે. પણ કંટોલા બહુ કે ગુણકારી અમે સુરત હતા ને મારા સસરાને બહુ ભાવે તો કે તમે જાઓ અમરે તો જોજો કે ત્યાં કે હતા ને ધારી કે હતા ને ચલાલે કે નહોતા પછી અમે પાછા સુરત ગયા ને તો ત્યાં અમને એક જગ્યાએ કંટોલા મળ્યા પણ 50 ના 250 ગ્રામ હવે 50 ના 250 ગ્રામ તો કોઈને થાય જ નહીં હે બધાના છે ને બહુ મીઠા લાગે હા પાયલ શાળી ને 850 લાવી. હા હા એ બહુ મીઠા હોય પણ શાક બહુ મસ્ત છે તોય એમાં કર્યું પછી થોડો મસાલો નાખ્યો હતો. તમે નંબર કા ભરી લે પાયલને કોઈ ન ભાવ મેં કીધું શાક એને ભાવ્યું. હા કંટોલા તો મજા આવે એમ 80 ના 250 હોય ને હા એટલે તમે નંબર કા ભરી લે ભરવા જ પડે ને સવાલ જ નથી 80 નડી છે પતે હોય ને એ આમ છે તો બાપ ડોળા કાઢે હા રોળા કાઢે બધા શાક તો આપણે બનાવીશું. બધાય બનાવી છે દાંત કાઢવાની વાત કરે છે પપ્પા અત્યારે તો કાંઈ નાલો અંદર જાય રસોડામાં કંઈક હવે કારેલાનું બનાવી અને પપ્પાને હમાય ખવડાવી એટલે પપ્પાને તો ફ્રેશ પપ્પા થઈ જાય कारेला शाक खवड़ावे यहाँ पे अभी पापा उषा अभी दोनों अभी काम पे लग गए हैं जो खाटला है ना अभी यहाँ पे अभी नोड रहा है अभी टाइम पे तो अभी ऊपर उसको लेकर जा रहे तो ऊपर ही रखने वाले हैं और अभी डायरेक्ट चलते हैं किचन में क्योंकि अभी हमारी तैयारी हो रही है भरेल कारेला शाक ની તો મમ્મી જો કારેલા કટિંગ કરી રહ્યા છે આનાથી બી આવી રીતના નીકાળી અને વાળીને સ્પેશિયલ છે જે પપ્પાને નો સવાર કહેતા હતા તમે કંઈ બનાવતા નથી પપ્પા એવું કહે છે તો બનાવી તો છે પણ પપ્પાને ક્યારેક ક્યારેક એવું લાગે છે એટલા માટે તો અહીંયા અત્યારે ભરેલ શાક બનાવી છે મેં મસાલો મેં રેડી કરીને રાખ્યો જ છે આજે બધો મસાલો મિક્સ કરીને રાખ્યો છે પણ તો તમને બતાવી દે કે મેં શું શું નાખ્યું છે કારણ કે ઘણી વાર બધા કહેતા હોય છે કે વિરાળીબેન તમે કંઈક બનાવો ગમે એ સબ્જી બનાવો તો થોડું રેસીપી અમને શેર કરતા જાઓ તમને સારું પડે એમ કારણ કે બધાની ઘરે અલગ અલગ રૂઢી હોય બધા જમવાનું બનાવવાની અલગ અલગ રૂઢી હોય એટલા માટે તો મેં આમાં નાખ્યું છે ચણાનો લોટ છે પછી તલ છે વરિયાળી છે નમક નાખ્યું છે સિંગદાણા છે અને લાલ મિર્ચ પાવડર નાખ્યું ધાણા નાખી ચલો પણ રેડી થઈ ગયો છે અને કારેલામાં ભરાઈ પણ ગયો છે આ રીતે મસ્ત ભરી લીધો છે અને અમુક નાના નાના ઉપરથી એ રીતે મમ્મી કટિંગ કરીને કર્યું છે અને બટેકું તો નાખવું જ પડે કારણ કે બધાને જોઈ અમારે વિશાલને પહેલા જોઈ અને આજ તો પહેલી વાર હું કરવાનું છે લોયામાં શાક બનાવવાની છે ત્યાં આપણે લોયા મૂકી દીધું છે ગરમ કરવા અને એમાં તેલ પણ ગરમ થઈ ગયું છે ડાયરેક્ટ આપણે આનો વઘાર કરી લઈએ હવે અને દર વખતે છે ને હું કુકરમાં બનાવું છું પણ જ્યારથી હું સુરતથી મમ્મીના મારા સાસુના હાથનું શાક ખાઉં છું ને લોયામાં કારેલાનું હોય તો ભલે રીંગણાનું હોય તો ભલે એટલું મસ્ત બનાવે છે ને લોયામાં શાક છે ને અલગ ટેસ્ટ જ કંઈક અલગ જ આવે છે એનો અને બહુ પહેલાં મને પણ યાદ છે કે પહેલાં ટાઈમમાં બધા કુકર નહોતા ત્યારે આપણે લોયામાં શાક બધા બનાવતા હતા તો ત્યારે મેં નક્કી કર્યું આપણે લોયામાં બનાવું છે બધાને ખવડાવી કે લોયાનું શાક બધાને કેવું લાગે છે મસ્ત મજાનું શાક આપણે બને રેડી થઈ ગયું છે હવે આપણે થોડીક ગ્રેવી બનાવી છે એટલે આ શાક ઓલરેડી ચડી ગયું છે મસ્ત મજાનું અને અમે થોડી ગ્રેવી બનાવી છે એટલા માટે મસાલો રાખ્યો જ સાઈડમાં ઉપર થોડોક મસાલો એડ કરશું ને થોડુંક એવું પાણી એડ કરશું એટલે મસ્ત મજાનું આપણે શાકમાં ગ્રેવી પણ એકદમ જોરદાર ગ્રેવી બની રેડી થઈ જશે અમને તમને એ પણ બતાવીશ છેલ્લે મસ્ત મારું સ્પેશિયલ પપ્પાના ફેવરિટ અને મમ્મી પપ્પાનું બેનું ફેવરિટ શાક બની રેડી થઈ ગયું છે અને આજ પહેલી વાર લોયામાં બનાવ્યું છે અને મસ્ત મને તો જોવાથી મને આજ પહેલી વાર મોઢામાં પાણી આવે છે કે આ શાક એકદમ જોરદાર બન્યું છે લોયામાં મસ્ત મજાનું તો ગ્રેવી વાળું શાક બની રેડી થઈ ગયું છે બહુ સરસ હો. મસાલો ટેસ્ટ કર્યો ને શાકમાં એક વાર અંદર મારો તો તમે શાક જોઈને ખાવાનું મન થઈ જાય બનાવવાનું છે. શાક તો મને ખબર ઘટશે તમને ભાવ કોઈ બેમાં કોઈ દેવું છો એમ નહીં બનાવે કોને કોઈ દેવું થતું એમ નહીં મને તો પપ્પા બહુ ભાવે શાક કારેલાનું નહીં અમારે બેન જ કામ છે વિશાલ નથી ભાવતું અમારે બેન જ છે
આ જોતા તમે ખરેખર રિયલી હું તમને નહીં માનો 2 વાર મને એમ થયું કે હલાવવા આવી ને વચ્ચે વચ્ચે હલાવવું પડે કારણ કે નકર તેલમાં આપણે ચોડ્યું હોય એટલે તો 2 વાર મને એમ થયું શાક જોરદાર છે મને ઘટવાનું છે મને મોઢામાં 2 વાર બરોબર પાણી આવી ગયું શાક મસ્ત બન્યું છે આજ કે ભલે ગમે એટલું મસ્ત બની ગયું મોઢા આ ઉતારો હવે એમની તો બીજી વાર પછી હું નહીં બનાવી દઉં એમ. અત્યારે સારું છે તો બીજી વાર નહીં બનાવી દઉં તમારે ખાવું છે તો હું નહીં લાવું વાળી કારણ તો તમે પછી આવશે તો શાક થાય ને. હા એમની તો આપણે હપીને ભાગ પાડીને ખાવો એટલે બધાને ભાગ મળે બીજી વાર એમ તો એમ કશું હા હા તો શાક જે મસ્ત એકદમ ગ્રેવી વાળું રેડી થઈ ગયું છે મમ્મીએ કીધું એમ કે ઘટશે પણ થોડુંક આમ કે ને તમને પપ્પા કહેતા થોડુંક હોય ને વધારે મીઠું લાગે અહીંયા જેવું થાય તો થોડુંક છે એટલે મીઠું લાગશે એમ તમારો વિડીયો વાત થાય હા એ એમ મારી સાથે હા માયલું થોડુંક એટલે વધારે મીઠું લાગે પપ્પા જો મસાલો શરૂ કરી દીધો ખાવાનું મસાલો ભાવ્યો ને બહુ મજા આવે મસાલો મસ્ત રેડી થયો છે મસાલો આ તો મમ્મીના હાથના કેટલા ટાઈમ પછી રોટલા ખાવાના છે હવે ટપાટપી આમાં પાલક જ પડી છો ખબર છે ને પાલક પડી છે ને ડોકા કાઢે છે ને પણ બધું તારે કઈ થાય નહીં ને તમારો ઉપયોગ કરો કરી એનો કઈક ઉપયોગ કરી મસ્ત મજાનો ત્યાં જો મસ્ત મજાનો મમ્મીના હાથના રોટલા બની રહ્યા છે હા આવી જજો હા મમ્મીના હાથના રોટલા છે લંચ લેવું હોય રોટલા અને કારેલાનું શાક ભરે કારેલાનું શાક. તો આવી જાઓ. હથવારે ગાંઠિયા આવી જજો તમારા વાલા હા ઓહો. એમ નહીં તવીમાં થોડુંક શાક છે બધા ઘટશે નહીં પાછું પણ આપણે એને ખવડાવી દો. આપણે બીજું ગમે એ ખાઈ લેવું. એ આવે ત્યારે આપણે બીજા બનાવી નાખશું એવું કરશું મારા વાલા બીજાનો કારેલાનું શાક ખાવા કાઠિયાવાડ માટે હા હા રોટલા નહીં. મજા આવે પણ શાક ને કારેલા મજા આવે આજ બધાયને વિડીયો જોઈને એની પાણી આવી જાય પણ રિયલી શાક મસ્ત બન્યું દા છે ને પપ્પા હું કેવું કરું કુકરમાં બનાવું ને તારું ટેસ્ટી બનતું નથી જો કે બધા ભાવે એટલું પણ જે આપણે લોયામાં ચોડવી ને એવું થાય. કુકરમાં કરીને બહુ એટલે બહુ ડિફરન્ટ થાય શાક બહુ અલગ ટેસ્ટ આવે કેટલું મસ્ત બન્યું. તો એટલે જ ને મેં તો આજ લોયામાં કરવા દે મેં કીધું. પછી લુકું શાક ખવાઈ જાય એવું થાય એવું લાગે છે તો રોટલા પડ્યા રહે. ત્યારે મમ્મી નાખે મસ્ત રોટલા બની રહ્યા છે જુવાર ને બાજરો મિક્સમાં લાગે છે મમ્મી જોતા કારણ કે રોટલા વ્હાઈટ થાય ને ફાટવા કરે ને જુવાર હોય એટલે તો કાલે હાલો તમે રોટલા કરો ભગવાન થોડા જમાડીને આપણે મસ્ત મજાના જમી લઈએ બધા જમવા બેસી ગયા છે ને મારી પ્લેટ રેડી થઈ ગઈ છે બધાને શાક જરાક જણાવો કેવું લાગ્યું છે આજે પહેલી વાર લોયામાં બનાવ્યું છે એટલે બધાને પૂછવું શું આજે રાલી, હા ખરેખર તો હા આવું શાક ટેસ્ટી ક્યારે ખાધું નથી. નહીં નહીં, ખરેખર શું વાત છે એટલું મસ્ત બન્યું. પપ્પા હમણાં પાછળથી એક મેં એવું સાંભળ્યું હતું કે આવું શાક જ્યારે જિંદગીમાં નથી ખાવ તમે એવું બોલ્યા હમણાં હા, એટલે હમણાં તો પછી શું છે, બહુ review વધારે આપી ને હા. તો બધાને અત્યારે કારેલા હજી બળી બનાવે. હા, એ વાત આજે વેન કરે બધા તો ઘડીક ખમી જાય એમ બે શાકથી. હા એટલે થોડુંક review ડીમાય પાછળ રાખે. ઓકે હા કહું તો આમ જિંદગીમાં ક્યારે ખાધું આવું શાક, એવું શાક બન્યું છે. મસ્ત બેનું સાથે જોરદાર છે વિશાલ તને કેવું લાગ્યું બધા રીંગણાનું ખાધું એવું છે એવું છે ને ભાઈ ને બહુ મસ્ત છે. તો વાંધો નહીં મમ્મી તમને એક નંબર કીધું બોલાતો નથી પેલા ખાઈ લઈ પછી ખાવામાં time થાય ને એમાં બોલાતું જ નથી. હા બહુ મસ્ત વિરાલી. મને આજે ખરેખર ખરેખર આમાં શાક કરીને આમ કોરા જેવું બહુ મજા આવે મજા આવે લોયામાં તમને કુકરમાં મજા આવે કરીને તો રસાવાળું થોડું થાય અને આ શાક બહુ મસ્ત કોરું થાય થોડું સમજાણું મજા આવે લોયા કરો કુકર કરતા લોયા વધારે મજા આવે ખાવાની ચાલો ફટાફટ મારી પ્લેટ રેડી થઈ ગઈ છે ને ક્યારનું કીધું એમ કે મને તો બનાવવું ત્યારનું મોઢામાં પાણી આવે છે હું ચાખીને કહું કે મને કેવું લાગે રિયલી મારા રિવ્યુ આપવો જ છે કારણ કે તમને બધાને ખબર છે મોસ્ટલી તમે ડેલી અમારા લોક અમરેલીના જોવો છો ક્યારેય અમે લોયામ શાક બનાવ્યું જ નથી આજ પહેલી વાર ફર્સ્ટ વાર મેં લોયામ શાક બનાવ્યું છે અહીંયા સુરત તમારે બનતું જ હોય છે એટલે અહીંયા ખબર નહીં કેવું ભેણું છે આપણે બધાને બહુ ભાવ્યું છે હવે હાથ ખોટું છે હું ચાખીને કહું તમને બધાને ઓહો જોરદાર વરા મને એવું ચાલે પપ્પા બરાબર. એવું લાગે ને ગરમ કરો, બે ટૂંકો પડે આમાં. એવું શાક છે. બહુ જબરું શાક બને ચાલો ફટાફટ જમી લઈ પેલા આવે હે આવી item છે. નવી આઈટમ છે નવી item taste કરવી હતી. કરો કરો બધી મિક્સમાં છે પપ્પા આજ કરે હા, સરસ સરસ. એ હનીમાં છે બધું ડ્રાય ફ્રૂટ છે એ 7 સીટ આવે આખી સેવ કોક અડધી સેવ? ને 2 પીસ છે તો ઠીક, મજા આમ કેમ થાય છે? ના ના 2 પીસ છે બધી કાજુ કતરી છે અંજીર વાળી છે વિશાલ અંજીર વાળી સવાર ખાધી છે ને આ ખજૂર વાળી છે આમાં ખજૂર આવે આમાં અંજીર આવે આમાં મધ આવે તમે જે ખાવ છો ને ઈ. અને સાઈડમાં જો મમ્મી ડ્રેગન ફ્રૂટ સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ભગવાન તો અમારે રોટલો નહીં ખાય. હે અમારે રોટલો નહીં ખાય. ઈ કે તમે એ જ. હાથમાં માલમાં તમારા હાથમાં માલમાં છે મારે તો એવું કઈ ખાવાનું જ ન હોય તમારે રોટલો ન આવે મારે તો આ તો થોડું ઘણું હા. આપણે item એમ શીખવાડે. છે ને હરમાન ખુશ થઈ ગયું છે. ડ્રાય ફ્રૂટ બહુ છે હો.
ડ્રાયફ્રૂટ ભરપૂર ડ્રાયફ્રૂટ જોતા જ છે. એમ થાય બહુ મસ્ત હોય છે. ટેસ્ટ જ એવો છે સાયવાસ કરી ગળો તળું નથી એમ થઈ અને સાયવા કઈ ન થાય મધ આવે ને બહુ મસ્ત ટેસ્ટ આવે એનો. બહુ ટેસ્ટ આવે સુપર મધમાં બને ને? મધમાં છે, ખજૂરમાં અને અંજીરમાં અલગ અલગ બધી છે ડીલે અલગ અલગ છે. પછી આ અંજીર છે બાબા કાજુ કતરી. આપણે આ પ્લેન કાજુ કતરી કહીએ અને આ પેલા આપણે ખાધી હતી લાવી હતી બ્લેક કરન્ટ એ બધી મિક્સમાં જ લઈ 5 કિલો બધી મીઠાઈ તમારે ચખાય ને એટલે હા, પછી ઓર્ડર દેવો દે શકું. હા એમ એટલો મળ્યો કિલો નો ઓર્ડર પપ્પા દે છે ને પપ્પા મમ્મી ઓર્ડર દેવાનો હોય ઘરના ઘરે બેટા આવજો તે લેતા આવજો 5 કિલો 5 કિલો લેતા જ અમારા વાલા એમ હા 5 કિલો બાળા લેતા આવજો સ્વાદી તો આવે ને હું બોલાતો જ નહીં હા જીભ ઓલી થઈ જાય છે જીભ ગોગળો હોય જાય ગોગડ પડી જાય છે જીભ. સ્વાદ લેવો ઓળખો કે જે બોલવું કા? હા એક નંબર ખરેખર છે ને મસ્ત. જેને ઓર્ડર દેવો હોય તો ફટાફટ હા. જન્માષ્ટમી આવે છે ફટાફટ ઓર્ડર કરવા મળજો એટલે હા, order તાત્કાલિક. ફટાફટ મોકલવા મળે તમને બધે. ફ્રેશ ફ્રેશ તાજી મીઠાઈ વસ્તુ મસ્ત બનાવવા છે. ધન્યવાદ દેવો પડે પણ આ અંજીરમાં છે અહીં અંજીરમાં છે ઈ. એમાં અંજીર આવે અંજીર ને બધું ડ્રાયફ્રૂટ આવે. આ તમે એક બે ખાવ તમે ટેકોથી હાલી તમે ખાવાનું માંગો નહીં યાર. આપણે આજે સુધી એમ કહેતા હતા કે ભાઈ આપણે આને બેસી તો બને ને હા આને અંજીર કોઈ બને નહીં આને તે બને નહીં કોણ ડટકા બાનું કરતા હતા હા આ તો દરિયો બાકી રહી ગયો ખાવું પણ ખ્યાલ આવે આપને. હા કે શું વસ્તુ છે. જ્યારે આપણે ટેસ્ટ કરી ન હોય હા એટલે જ. ખાધેલું એટલે થાય ને કે ભાઈ આપણે આ કાઠિયાવાડી વસ્તુને યાર તો આવે જ નહીં આવે જ નહીં કરતા એને બેટા એને આગળ નીકળી ગયું હા એ તો ચાખી પછી ખ્યાલ આવે ને વસ્તુ એવો થાય. બહુ મસ્ત નેચરલ બહુ મસ્ત છે મસ્ત છે ને તો વાંધો નહીં. હું હવે તૈયારી મંદિરે જવાની કે શું છે આજની તૈયારી? જાવું છે ને જવાર છે થોડી. 3 વાગ્યા છે. આ તો સુવર્ણ અંકલ બનાવે છે મમ્મીની આકાશ ને જો કે મમ્મી જ બનાવવાના હોય પણ મમ્મીએ કદી બનાવ્યો નથી બાકી બધા બનાવતા હોય. તલ મિક્સ છે તલ અળસી છે પણ સુવાદાણામાં બહુ બધા ડ્રાય ફ્રૂટ ને બધા સ્વીટ્સ આવે છે એટલે મમ્મીને કોઈ ખ્યાલ નથી કે રીતે બનાવાય તો એ વિડીયો કોલ શરૂ હતો એટલા માટે હું આ સૂતી નહોતી અને મમ્મીની જો ત્યારે જાગી જ ગઈ બધા કામ બધું હતું એટલે હું બહાર જોયું તો બધા માલ ખાવામાં શરૂઆત કરી દીધી છે 3 વાગ્યામાં. પીડા છે ઓલા શું કહેવાય ડ્રેગન ફ્રૂટ ને સફરજન ને કેટલા ભાવે છે? ભૂખ લાગે તો ડગર ફૂટ પીડા થાય ડગર ફૂટ આવે ખાઈ લે તો દ્વારા પડી જાય. જેમ કહેવાય કે લા એક બે તો એક કેમ પણ એક જ હતું એમ કહેવાય હા. એક જ ભાઈ હતું 2 કિલો હતા હવે 1 રહ્યો કાલના બધા ખાઈ છે આપણે પણ મસ્ત છે ડગન કોઈ દવા નથી છાંટતો દીદીની લાવે જો હેઠું ના થાય. જો છટાવ ગની છે બહુ મસ્ત. મીઠાઈ મસ્ત છે. જો એકદમ જોરદાર રીતે ભગવાન ધરવાનું બાકી છે પછી પ્રસાદી મળશે અહીંયા હજી મમ્મી સુધારીને રાખ્યું છે મમ્મીનો રોજ નિયમ છે રોંઢે ફ્રૂટ ગમે ઈ ધરાવો ન હોય તો તમે ચાલો હું ધરાવો સાકર. હા ને એટલે મમ્મીનો નિયમ છે ભગવાનને જગાડીને ત્યારે માનસી 4 વાગ્યાની કરીને પછી ભગવાનને ફ્રૂટ ધરાવવાનું પછી જગાડવાનું હોય. હમ ફ્રૂટ ને પછી જળ ધરાવવાનું હોય. જરાવાનું હોય કારણ કે આપણે રોંઢો કર્યો એટલે મમ્મી એમ કે ભગવાનને નાસ્તો રોંઢો જમાડવાનો એમ ફ્રૂટ નહીં તો સિંગદાણા કે તલ ખાંડ હોય ગમે ઈ મમ્મી ધરાવે એવી રીતના તો વેટિંગ માંથી મમ્મી ધરાય ના આવે ફ્રૂટ પછી આપણે ડગર પછી લઈ લઈએ એટલે એમ ધરાય આવે પછી આપણે પછી બધા લઈ લઈએ અરવિંદ મહારાજ જમે ભગવાન ધરાય આવો અરવિંદ મહારાજ જમે હા પછી તમારો વારો જ આવે ને ઈ તો ભગવાન જમે પછી હા સારું હાલો અત્યારે વાગ્યા છે 4 અને મસ્ત મજાની પ્રિપેરેશન અત્યારે થઈ રહી છે શેની થઈ રહી છે ને એ પહેલાં તમને બધાને બતાવી દઉં છું અહીંયા મસ્ત મજાનો માલ અત્યારે શેકાઈ ગયો છે અને મિક્સ થઈ રહ્યો છે કાજુ બદામ છે સાથે સુવાદાણા છે સાથે છે ટોપરું અને એની સાથે છે લચપચતું ઘી વેરી ગુડ પમ્પકિન સીડ છે અળસી છે બધા સીડ્સ મિક્સ કરી અને મજાનો સુવાદાણાનો મુખવાસ બની ગયો છે જેતું સન્ડે છે એટલે ડિલિવર તો ના થઈ શકે કારણ કે કુરિયર કંપની બંધ છે એટલે આવતીકાલના દિવસમાં થવાનો છે બટ અત્યારે પિકઅપ કરી જવાના છે એટલે અને એમની સાથે સાથે જો આટલી બધી અત્યારે ફિનલેન્ડ જ્યુસની બોટલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ટોટલ 17 બોટલ છે કે 17 બોટલ આપણે કુરિયર કરવા જની છે કાલની ડેટની અંદર તો બધી જ ફિનલેન્ડની જ્યુસની બોટલો આવતીકાલે જવાની છે અને એમની સાથે સાથે ગઈકાલનો વ્લોગ્સ તમને બધાને કેવો લાગ્યો છે ને કમેન્ટ્સ કરજો કારણ કે ગઈકાલના વ્લોગ્સની અંદર ખૂબ જ સરસ મસ્ત મજાની બધી કમેન્ટ્સો આવી હતી રિસ્પોન્સ પણ સારો રહ્યો હતો બટ એમના આગળનો દિવસ હતો એ વ્લોગ જો તમારે જોવાનો ચૂકાઈ ગયો હોય ને તો એ મિસ ના કરતા બિકોઝ કે શું થયું કે તે દિવસે હતી રક્ષાબંધન અને રક્ષાબંધનના દિવસે બધા જ લોકો શું હોય કે ભાઈ ફેમિલીમાં અથવા તો બધા બહેનોને ત્યાં હોય છે કાકા બાપાને ત્યાં હોય છે તેવી રીતના બધા સચવાઈ ગયા એટલે તે દિવસનો વ્લોગ જોવાયો નથી તો ખાસ તમે બધાને જો જોવાનું બાકી હોય તો ચેનલ પર જજો અને ફરી વખતનો વ્લોગ જોઈ આવજો કારણ કે એમની અંદર આઉટ ઓફ સ્ટોક એવું ટાઇટલ મારેલું છે તો શેનો આઉટ ઓફ સ્ટોક થયો છે અને શેનો છે ને એ ખાસ જોવા જજો અને દર્શકભાઈ એમની અંદર શું રિવ્યૂ આપ્યો છે તો એ પણ તમે ખાસ જોવાનું ચૂકતા નહીં અને મેગ્નેટ્સ રિગાર્ડિંગ આપણે ઘણા જ ઓર્ડર આવી રહ્યા છે કે ભાઈ મેગ્નેટ્સનું
શું પ્રાઇસ છે કેવી રીતે છે અને સાથે આપણે ફૂલફિલ પણ એટલા બધા કરી દીધા છે. તો જે કોઈ પણ લોકો કમેન્ટ્સમાં લખતા હોય છે હું એમને એક જ આન્સર આપું છું કે આપણો જે નંબર છે ને એ નંબર ઉપર તમે મેસેજ કરો એટલે નંબર ઉપરથી તમને બધી જ ડિટેલ ત્યાંથી મળી જશે. તે પરમ દિવસનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં ખાસ, બરોબર છે. અને એમની સાથે સાથે જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અત્યારે સુવાદાણા મુખવાસની તૈયારી ચાલી રહી છે, પેક થઈ જાય પછી એમને ડિલિવર કરવાનો છે. અને હવે વાગ્યા છે 4 અને આજે સાંજે ગણપતિનું એક આગમન છે અડાજણની અંદર, તો હું સ્પેશિયલી ત્યાં જવાનું છું. મીન્સ કે મસ્ત મજાનું આયોજન એમનું કરેલું છે તો શૂટ કરવા માટે જવાનો છું. તો ખાસ એ આ વ્લોગની અંદર હું ક્લિપ એડ કરું છું, તમે જોજો. બહુ જ એટલે બહુ મસ્ત ત્યાંનું આયોજન છે અને સાથે કેવું સેલિબ્રેશન રહે છે એ પણ આપણે ત્યાંનું જોઈશું. તો તમને બધાને હું ત્યાંની ક્લિપો લઈ અને શેર કરું છું આ વ્લોગની અંદર, તો ખાસ જોવાનું ચૂકતા નહીં.